મિત્રો, હું છું રાજુ સોલંકી, વીર માંધાતા કોલી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સચિવ. મિત્રો, હમણાં જ જાણવા મળ્યું કે રાજુલા તાલુકાના અમુક વિસ્તારોની અંદર ખૂબ જ મુશળધાર વરસાદ પડ્યો. વરસાદ મન મૂકીને વરસ્યો અને ખાસ કરીને અમુક ગામોની અંદર ત્યાંના વસવાટ કરતા ગરીબ અને દરિયાકાંઠાના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભેરાઈ, દેવપરા, નિંગાળા, વિક્ટર, કથીવદર, કડિયાળી આવા અનેક ગામોની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આખા એ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને લોકોની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હતી એ પણ પાણીની અંદર તણાઈ ગઈ છે. અને ખાસ કરીને આ દરિયાઈ કાંઠા પટ્ટા વિસ્તારની અંદર, કાંઠા વિસ્તારની અંદર ખાસ કરીને મજૂર વર્ગ અને મીઠું પકવતા અગરિયાઓ અને સાગર ખેડૂતો એટલે કે માછીમારો વસવાટ કરે છે. આ લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને ખાસ કરીને અગરિયાઓ જેના આખું વરસ પકવેલો જે પાક હતું, મીઠું હતું, આ મીઠું દરિયાના અને વરસાદના પાણીમાં તણાઈ ગયું છે અને ખૂબ મોટું નુકસાન થયું છે. આખા વર્ષની મહેનત, પરસેવાની કમાણી દરિયાના અને વરસાદના પાણીમાં તણાઈ ગઈ છે. ત્યારે મારે આજે ભાજપ સરકારને, ગુજરાત સરકારને કહેવું છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આવા સંકટો આવતા હોય છે. તાવતે વાવાઝોડું હોય કે અનેક વખત ભયંકર વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય ત્યારે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી જતા હોય. ત્યારે આ વખતે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક આ અગરિયાઓ હોય, માછીમારો હોય કે ખેડૂતો હોય, આ તમામની જેટલું નુકસાન થયું છે, જે કંઈ નુકસાન થયું છે એનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પૂરી પાડવામાં આવે અને જે કોઈ એના ઘરને અને ઘરવકરીને નુકસાન થયું છે એનો પણ સર્વે કરી અને એમાં પણ ખાસ તાત્કાલિક સહાય અને વળતર પૂરું પાડવામાં આવે એવી મારી અને અમારી ટીમની ખાસ માંગ છે. અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર જે લોકોને જે તકલીફ હોય, જે જરૂરિયાત પડે ત્યાં અમારું વીર માંધાતા કોળી સમાજ સંગઠન અને આમ આદમી પાર્ટી હંમેશને માટે એને મદદ કરવા માટે તત્પર રહેશે એવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.